હું તો મંદમતી અને તમારી અકળ ગતિ, કષ્ટ કાપો, દયા કરીને દર્શન શિવ આપો. શિવ ભક્તો, આજના વિડીયોનું ટાઇટલ ખૂબ જ સરસ છે કે મહાશિવરાત્રિમાં ભગવાન મહાદેવે, ભગવાન ભવનાથ મહાદેવે માયા મૂકી, રવેડીમાં માયા મૂકી. શિવ ભક્તો, વાત કરીએ આપણે ભક્તિની, ભગવાન શિવજીની. સુંદર એક નાની એવી વાત છે, એ ખૂબ સમજવા જેવી છે. શિવ ભક્તો, જ્યારે આપણી ભક્તિ પાકે ને ત્યારે ભગવાન મહાદેવ આપણને દર્શન આપે છે. 100% નહીં, પણ 1001% દર્શન આપે છે. પણ આપણી ભક્તિ તન, મન અને ધનથી હોવી જોઈએ, સાચા હૃદયથી હોવી જોઈએ. શિવ ભક્તો, પણ જ્યારે દર્શન આપે છે ને તે પહેલાં ભગવાન મહાદેવ આપણી પરીક્ષા કરે છે, માયા મૂકે છે. શિવ ભક્તો, તે માયામાંથી આપણે પાર પડીએ ને ત્યારે જ ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે. અને જ્યારે આપણને દર્શન થાય ને ત્યારે શિવ ભક્તો આપણો બેડો પાર થઈ જાય છે. આપણું મન એવી કે આપણો હૃદય અને આપણી વાણી મૌન થઈ જાય છે. એટલે ભગવાન મહાદેવની નિત્ય ભક્તિ કરવી, સાચા હૃદયથી ભક્તિ કરવી. 100% નહીં, પણ 1001% તમને અનુભૂતિ થશે. ભગવાન મહાદેવ દર્શન આપશે, કોઈના કોઈ સ્વરૂપે ભગવાન મહાદેવ દર્શન આપશે. શિવ ભક્તો, વાત કરીએ મહાશિવરાત્રિની. શિવ ભક્તો, વાત કરીએ જૂનાગઢની. અસંખ્ય લોકો શ્રદ્ધાળુઓ ભવનાથ મહાદેવના દર્શને ગયા છે. બધાએ કાંઈ સાચા ભાવ લઈને નહીં ગયા હોય. અમુક દિગંબર સાધુને જોવા ગયા છે, અમુક લોકોને જોવા ગયા છે કે અઢળક માણા હોય છે, ચાલો આપણે મેળો કરવા જઈએ. અમુક લોકો ભજન સાંભળવા ગયા છે, જે ભજન પ્રેમી છે તે. પણ શિવ ભક્તો, કોને ભગવાન મહાદેવ પ્રાપ્ત થયા છે? જેણે સાચા હૃદયથી શિવલિંગના દર્શન કર્યા છે, જેણે સાચા હૃદયથી ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ભગવાન મહાદેવનું નામ સ્મરણ કર્યું છે. શિવ ભક્તો, હજારો નહીં પણ લાખોમાંથી કોઈક વ્યક્તિ એવા હોય છે જે ભગવાન મહાદેવની શોધમાં હોય છે, જે ભગવાન મહાદેવના દર્શન માટે તરસતા હોય છે. ઘણા લોકો રવેડીમાં દિગંબર સાધુના દર્શન કરે છે, પણ બધા લોકોએ કાંઈ ભગવાન મહાદેવને ગોતવાની કોશિશ નહીં કરી હોય. ઘણા લોકો સ્ટન્ટ કરતા હોય, ઘણા દિગંબરો સ્ટન્ટ કરતા હોય, તેને જોવામાં બધાનું મન હોય છે. ઘણી સ્ત્રીઓ એમ કે મૃગી કુંડમાં ડૂબકી મારે છે, તો તે વિવાદમાં તેનો જીવ હોય છે કે વિવાદ થયો, ફલાણાએ ડૂબકી મારી લીધી, ફલાણા અધિકારીએ પણ ડૂબકી મારી લીધી, મૃગી કુંડમાં ફક્ત સાધુએ જ નાવું જોઈએ. આવા વિવાદોમાં પડી જાય છે, સોશિયલ મીડિયાના વિવાદોમાં પડી જાય છે અને મસ્તિષ્કમાં સતત તે વિચારો આવે છે. પણ શિવ ભક્તો, તેવું ન હોવું જોઈએ. જે પરમ શિવ ભક્ત હોય ને તેના વિચારમાં, તેની વાણીમાં હંમેશા મહાદેવ હોવા જોઈએ. આપણું મન હંમેશા મહાદેવને ગોતવામાં લીન હોવું જોઈએ. જો તમે જૂનાગઢ રવેડીમાં જાઓ, જો તમે જૂનાગઢ મહાશિવરાત્રિમાં જાઓ, તો તમારું મન એકાગ્ર હોવું જોઈએ, તમારું મન શિવની શોધમાં હોવું જોઈએ. જો આવું તમારું હૃદય અને આવું તમારું મન હશે ને તો ભગવાન મહાદેવ તમને કોઈના કોઈ સ્વરૂપે દર્શન આપશે. તમે એવો વિચાર કરો કે કોઈક એવા પરમ શક્તિ સાધુના મારે દર્શન કરવા છે, જેથી કરી અને મારો ભાવ પાર થઈ જાય. મારે એવા સાધુના દર્શન કરવા છે જે શિવ સ્વરૂપ હોય, જેમ કે જેની ભક્તિ પ્રબળ હોય. મારે એવા સાધુના દર્શન, એવો ભાવ લઈ અને તમે એમ કહેવાય કે ગમે તે તીર્થ સ્થાને જાઓ, ભલે ખાલી જૂનાગઢ નહીં પણ કોઈ પણ તીર્થ સ્થાને જાઓ ને ત્યારે કોઈ સાધુ પુરુષના છે, ભગવાન શિવમય કોઈ સાધુ પુરુષના, તેના દર્શન કરવાની આસ રાખો. તો જ ભગવાન મહાદેવની તમને પ્રાપ્તિ થશે, તો જ ભગવાન મહાદેવના તમને દર્શન થશે. એટલે શિવ ભક્તો, ખાસ કરીને ભગવાન મહાદેવ કોઈ પણ તહેવાર આવે ને ત્યારે આપણું ધ્યાન મગ્ન ન થવું જોઈએ, આપણા વિચારો આડાહળવા ન જવા મળવા જોઈએ. હંમેશા આપણું મન એકાગ્ર રહેવું જોઈએ, ભગવાન મહાદેવમય રહેવું જોઈએ અને ભગવાન મહાદેવની નિરંતર આપણે ભક્તિ કરતી રહેવાની છે.